નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો હાલમાં મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની જે 2389 પોસ્ટ ઉપર ભરતી આવી છે એના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવી લઈએ કે આજે મહેસૂલ તલાટીની ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો અને તમે ઘરે બેઠા જાતે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો તો તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં ઓજસ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે ojas.gujarat. આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે ફોર્મ ભરવા માટે અહીં ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન આપેલો છે, તમે એની ઉપર કર્સર રાખશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જે પહેલો ઓપ્શન આપેલો છે એપ્લાયનો, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી સિલેક્ટમાં G+B નો જે ઓપ્શન આપેલો છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલ તલાટીની અંદર ફોર્મ ભરવાનું છે. તો અહીંયા 301 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબર લખેલો છે. તો આપણે ફોર્મ ભરવા માટે એપ્લાયનો ઓપ્શન જે આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની આ બેઝિક માહિતી આવી જશે. આ એપ્લાય નાવનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો તમે ઓજસ ઉપર બેઝિક રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો આ તમારે રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી દેવાનો, આ તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી એપ્લાય વિથ OTR એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમે જ્યારે બેઝિક રજિસ્ટ્રેશન કર્યું હોય ત્યારે જે પણ ડિટેલ નાખેલી છે બધી આવી જશે. એની સિવાયની જે પણ માહિતી તમારે એન્ટર કરવાની થતી છે એ તમને આગળ વિડીયોમાં માહિતી મળી રહેશે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓનું આ ઓજસ ઉપર બેઝિક રજિસ્ટ્રેશન ન હોય તો કઈ રીતે ફોર્મ ભરવાનું, તો જો તમારે સિમ્પલી સ્કીપ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે મોસ્ટલી વિદ્યાર્થીને આની અંદર રજિસ્ટ્રેશન ન હોય તો આપણે આખું ફોર્મ કઈ રીતે ભરવાનું એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ, જેથી તમારે ફોર્મ ભરવામાં એક પણ ભૂલ ન પડે. હવે જો તમે આખો વિડીયો જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ ત્યાંનું ફોર્મ ભરી શકશો. તો હવે જો આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ. હવે પેલું છે પર્સનલ ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી. એમાં છે ટાઇટલ, તેમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે મિસ્ટર, મિસિસ, ડોક્ટર, તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે સરનેમ, તો સરનેમની અંદર તમારે જે પણ સરનેમ હોય એન્ટર કરી દેવાની. ફર્સ્ટ નેમની અંદર તમારું જે પણ આખું નામ હોય એ પૂરેપૂરું આ એન્ટર કરી દેવાનું. પછી આ છે ફાધર નેમ અથવા હસબન્ડ નેમ, તમારે જે પણ લાગુ પડતું હોય આખું એન્ટર કરી દેવાનું. અને બને તો બધી માહિતી છે આપણે કેપિટલ લેટરની અંદર તે એન્ટર કરવાની. હવે જો આ તમે નામ એન્ટર કરો એ આખું બને ત્યાં સુધી તમે જે પણ અભ્યાસ કરેલો હોય એની જે પણ છેલ્લી માર્કશીટ હોય એની અંદર જે રીતે નામ લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરવાનું. એમ કે નામ છે એ માર્કશીટની અંદર જેવી રીતે લખેલું હોય એ તે ફાઇનલ ગણતા હોય છે. એટલે માર્કશીટની અંદર જેવી રીતે નામ લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે મધર નેમ, તો મધર નેમની અંદર તમારા મમ્મીનું જે પણ નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જેન્ડર, તો આ બે જગ્યાએ તમારે જે પણ જેન્ડર લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થની અંદર તમારે જે પણ ડેટ ઓફ બર્થ હોય તમારે એન્ટર કરી દેવાની. પછી મેરિટ સ્ટેટસ, તો તમારે જે પણ લાગુ પડતું હોય મેરિડ છે, અનમેરિડ છે કે સેપરેટેડ, તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી કેટેગરી, તો કેટેગરીની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમે જનરલમાં આવતો હોય તમે જનરલ સિલેક્ટ કરશો તો તમારે બીજી કંઈ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પરંતુ તમે જો EWSમાં આવતા હોય અને તમે જનરલ EWS સિલેક્ટ કરશો તો નીચે અલગ અલગ ઓપ્શન ઓપન થઈ જશે. એમાં તમે જે પણ EWSનો દાખલો કઢાવેલો એનો સર્ટિફિકેટ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી તમે EWSનો દાખલો છે કઈ તારીખે કઢાવેલો છે તારીખ એન્ટર કરી દેવાની. પછી પ્રમાણપત્ર આપનાર અધિકારી એટલે કે જે તમે દાખલો છે એ મામલતદાર છે, TDO છે કે ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર ક્યાંથી કઢાવેલો છે સિલેક્ટ કરી લેવાનું. અને અહીં આપણે ગુજરાત એમનામ સિલેક્ટ રહેવા દેવાનું. તો તમારે આટલી માહિતી એન્ટર કરવાની થશે. ઇનકેસ તમે SC/STમાં આવતા હો અને એ સિલેક્ટ કરશો તો તમે SC અથવા ST જેમાં પણ આવતા હોય એનો તમે જે પણ દાખલો કઢાવેલો હોય એની એ માહિતી નાખવાની થશે. તો એ કાસ્ટ સર્ટિફિકેટની અંદર SC અથવા ST જે પણ દાખલો તમારે લાગુ પડતો હોય એનો નંબર એન્ટર કરી દેવાનો. અને આ તમે એ જે દાખલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તારીખ એન્ટર કરી દેવાની. અને કેસ તમે OBCમાં આવતા હો એટલે કે SC/BCમાં આવતા હોય એ સિલેક્ટ કરશો તો આ તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ બંનેની માહિતી એન્ટર કરવાની થશે. કાસ્ટ સર્ટિફિકેટની માહિતી આપણે આગળ જોઈએ એમ એન્ટર કરી દેવાની. પછી નોન ક્રિમિનલની અંદર તમે જે નોન ક્રિમિનલ કઢાવ્યું એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. અને નોન ક્રિમિનલ છે કઈ તારીખે કઢાવ્યું છે તારીખ એન્ટર કરી દેવાની. અને નોન ક્રિમિનલ છે કોના દ્વારા ઇસ્યુ થયેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે કમ્યુનિકેશન ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી, તો આપણું જે પણ એડ્રેસ હોય એ આપણે એન્ટર કરવાનું થશે. બે અલગ અલગ ઓપ્શન આપેલા છે, પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને આ બાજુ છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. જો બંને અલગ અલગ હોય તો તમારે બંને અલગ અલગ એન્ટર કરી દેવાનું. તો આવી રીતે બંને એડ્રેસ લખવાના થશે. કઈ રીતે લખવાના, તો જો આપણે હાલનું સરનામું એન્ટર કરવાનું થાય તો પ્રેઝન્ટ એડ્રેસની સામે આ જે બોક્સ આપેલું છે એની અંદર આપણું જે પણ આખું સરનામું હોય એ કોપી પેસ્ટ આપણે અહીંયા એન્ટર કરી દેવાનું. પછી ડિસ્ટ્રિક્ટની અંદર આપણે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. તાલુકાની અંદર આપણે જે પણ તાલુકાની અંદર રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. એવી જ રીતે પરમેનન્ટ એડ્રેસ આપણે એન્ટર કરી દેવાનું. પછી મોબાઈલ નંબર, તો અહીંયા આપણો જે પણ 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને એની મોબાઈલ નંબર ફરીથી રીટાઈપ મોબાઈલ નંબરનો જે ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનો.
પછી આયા ઈમેલ આઈડીની અંદર આપણું જે પણ ઈમેલ આઈડી હોય આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને એની ઈમેલ આઈડી ફરીથી રીટાઈપ ઈમેલ આઈડીનો જે ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી નેશનાલિટીની અંદર ઇન્ડિયન એમનું રહેવા દેવાનું. પછી થોડાક નીચે આવી પછી આવી છે અધર ડિટેલ એટલે કે અન્ય માહિતી. એમાં પેલું છે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો, એટલે કે જો તમારે કંઈ સ્પોર્ટ સર્ટિફિકેટ હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો આયા નેમ ઓફ સ્પોર્ટની અંદર તમારે આગળ કયા સ્પોર્ટનું સર્ટિફિકેટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. રમતનું સ્તર છે એ કઈ પ્રકારનું હતું એ તમારે સિલેક્ટ કરી લેવાનું. કયા વર્ષે તમે રમતની અંદર ભાગ લીધેલો છે યર એન્ટર કરી દેવાનું. અને તમને જે સર્ટિફિકેટ છે એ કયા ફેડરેશન અથવા સત્તાધિકારી આપેલું છે એની માહિતી એન્ટર કરી દેવાની. પરંતુ જો તમારે કંઈ રમતગમતનું સર્ટિફિકેટ ન હોય અને કંઈ ઓપ્શન લાગુ ન પડે તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ પર્સન હોય એને ઓપ્શન લાગુ પડે છે. જો તમે પીએચ કેન્ડિડેટ હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એ અલગ અલગ ઓપ્શન ઓપન થઈ જશે. હવે તમારે પીએચની અંદર એટલે કે તમારે કઈ પ્રકારની ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરી લેવાની. પછી આયા તમારે કેટલા પર્સન્ટની ડિસેબિલિટી છે એ તમારે એન્ટર કરી દેવાની. પછી આયા ડિસેબિલિટી સર્ટિફિકેટની અંદર તમે જે પણ પીએચનું સર્ટિફિકેટ કઢાવ્યું હોય એ કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાની. પછી પીએચનું જે સર્ટિફિકેટ હોય એનો જે પણ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને જે સર્ટિફિકેટ કઢાવેલું એની અંદર તે કેટલા પર્સન્ટેજ તમારી ડિસેબિલિટી છે એ લખેલી હશે એ મુજબ તમારે એન્ટર કરી દેવાની. પછી આયા ડિસેબિલિટી સર્ટિફિકેટ આપના સત્તાધિકારી કોણ હતા એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે કંઈ પીએચ કેન્ડિડેટ ન હો તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી આ છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. આ યસ ઉપર ટિક હશે આપણે એમને રહેવા દેવાની. જો તમે નો ઉપર ટિક કરશો તો તમને આગળ ફોર્મ નહીં ભરવા દે. પછી આ છે વિડો એટલે કે વિધવા. હવે જો કોઈ વુમન છે એ વિધવા હોય તો એને યસ ઉપર ટિક કરી દેવાની. તો આયા એને જે વિધવાનું સર્ટિફિકેટ કઢાવેલું નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે એ તારીખ એન્ટર કરી દેવાની. અને સર્ટિફિકેટ છે કોના દ્વારા આપવામાં આવેલું છે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમારે કઈ ઓપ્શન લાગુ ન પડે તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી છે એક્સ સર્વિસમેન. જો તમે એક્સ સર્વિસમેન હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પછી બે ઓપ્શન આવશે કે તમે રિટાયર્ડ થયેલા છો અથવા 1 વર્ષની અંદર રિટાયર્ડ થવાના છો. જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી તમે કઈ તારીખથી આર્મીની અંદર જોડાયેલા હતા એ તારીખ એન્ટર કરી દેવાની. અને કઈ તારીખ સુધી તમે જોબ કરેલી છે અથવા કરવાના છો એ તારીખ એન્ટર કરી દેવાની. પછી તમારી એક સર્વિસમેનનું જે આઈડેન્ટિટી કાર્ડ હોય એનો નંબર એન્ટર કરી દેવાનો. કઈ તારીખે તમને ઇસ્યુ થયું છે એ તારીખ એન્ટર કરી દેવાની. અને જે તમને એક સર્વિસમેનનું જે આઈ કાર્ડ મળેલું છે એ કોના દ્વારા આપવામાં આવેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ તમે જો એક સર્વિસમેન ન હોય તો એમાં નો ઉપર ટિક રહેવા દેવાની. પછી આ છે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કે તમે ગુજરાત ગવર્મેન્ટની અંદર કોઈ પણ પોસ્ટ ઉપર જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો જોઈનિંગ ડેટ ઇન ગવર્મેન્ટ સર્વિસ એટલે કે તમે કઈ તારીખથી ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છો તારીખ એન્ટર કરી દેવાની. અને તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર એટલે કે કયા ખાતાની અંદર જોબ કરી રહ્યા છો એ તમારા જે ડિપાર્ટમેન્ટનું નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે હાલમાં ગુજરાત ગવર્મેન્ટની અંદર કંઈ જોબ કરી રહ્યા ન હોય તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી છે લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી. સિમ્પલી જે 9 બોક્સ આપેલા છે એ બધા ઉપર આપણે ટિક કરી દેવાની. પછી એજ્યુકેશન ડિટેલ એટલે કે શૈક્ષણિક લાયકાત. તો આની અંદર આપણે જે પણ અભ્યાસ કરેલો છે એની માહિતી નાખવાની થશે. તો પેલું છે એજ્યુકેશન ડિટેલ. તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, એની ગ્રેજ્યુએટ અને અપીયર્ડ ફોર લાસ્ટ યર. એટલે કે જો તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલું તો તમારે પેલો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. અને ઇન કેસ કોઈ વિદ્યાર્થી હાલમાં છેલ્લા યરમાં અથવા છેલ્લા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા હોય તો એને જે બીજો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો. પછી પર્સન્ટેજ અથવા પર્સન્ટાઇલની અંદર તમારે ગ્રેજ્યુએશનની અંદર કેટલા પર્સન્ટેજ આવેલા છે એ તમારે આ માહિતી એન્ટર કરી દેવાની. પછી છે ક્લાસ. તો ક્લાસની અંદર જો તમારે માર્ક્સની અંદર કંઈ ક્લાસ લખેલો ન હોય તો તમારે નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમારે માર્ક્સની અંદર ક્લાસ લખેલો હોય તો તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ અથવા એક્ઝામ બોડી. તો બોર્ડની અંદર તમે જે પણ યુનિવર્સિટી અથવા જે પણ બોર્ડમાંથી અભ્યાસ કરેલો હોય એ બોર્ડનું નામ અથવા યુનિવર્સિટીનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટની અંદર તમે જે પણ સ્ટેટમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય એ સ્ટેટનું નામ એન્ટર કરી દેવાનું. જો તમે ગુજરાતમાંથી જ કરેલું હોય તો ગુજરાત ઓલરેડી હશે આપણે એમનું રહેવા દેવાનું. પછી પાસિંગ યરની અંદર તમે જે પણ વર્ષે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોય એ યર એન્ટર કરી દેવાનું. પછી નંબર ઓફ ટ્રાયલની અંદર જો તમે પહેલી ટ્રાય પાસ કરેલું હોય તો એક એમનો હશે આપણે એમનો રહેવા દેવાનું. પરંતુ જો તમે ગ્રેજ્યુએશન છે એક કરતાં વધારે ટ્રાય પાસ કરેલું હોય તો તમારે અહીંયા જે પણ ટ્રાય તમારે આવતી હોય એ એન્ટર કરી દેવાની. પછી લાસ્ટ ટ્રાયલ સીટ નંબરની અંદર તમે જે પણ છેલ્લે એક્ઝામ આપેલી હોય એનો જે પણ સીટ નંબર હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. હવે એટલું થઈ જાય પછી આપણે ઉપર જેટલી પણ માહિતી ભરેલી છે એકવાર બધી જોઈ લેવાની. જો બધી જ ઓકે હોય તો આપણે આ યસનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને નીચે આ જે સેવનો ઓપ્શન આપેલો છે આપણે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ એક આપણો એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. આ જે નંબર છે આપણે એને સાચવીને રાખવાનો. આગળ આપણે આ નંબરની જરૂર પડશે. હવે આપણે આ આપણું બેઝિક ફોર્મ તો ભરાઈ ગયું છે. હવે આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે.
તો એની માટે ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન આપેલો છે, એની અંદર અલગ અલગ ઓપ્શન જોવા મળશે. ઇન કેસ તમે ફોર્મ ભર્યું છે એની અંદર હજી જો કાંઈ ભૂલ રહી ગઈ હોય તો એડિટ ઉપર ક્લિક કરીને એમાં ચેન્જ કરી શકો છો. પરંતુ જો ઓકે જ હોય તો આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો એની માટે ઓપ્શન આપેલો છે, તો આપણે જે ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આગળ જે એપ્લિકેશન નંબર આવેલો તો એ એન્ટર કરી દેવાનો. પછી ડેટ ઓફ બર્થની અંદર આપણી જે પણ ડેટ ઓફ બર્થ હોય એ એન્ટર કરી દેવાની. પછી જે કેપ્ચા બતાવતા એ એન્ટર કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીંયા પહેલો ઓપ્શન છે એની અંદર આપણે ફોટો અપલોડ કરવાનો થશે, અને જે બીજો ઓપ્શન છે એની અંદર આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે જો ફોટો અને સિગ્નેચર છે એ બંને જેપીજી ફોર્મેટમાં અને બંનેની સાઇઝ 15 KB થી નીચે હોવી જોઈએ. જો 15 KB કરતાં વધારે હશે તો તમારો ફોટો અપલોડ કરવા નહીં દે. એટલે આપણે ફોટો અને સિગ્નેચર છે એ 15 KB થી નીચે સાઇઝ રહે એવી રીતે સેટ કરી દેવાના. પછી અહીંયા નોંધ પણ લખેલી છે એ તમારે એકવાર વાંચી લેવાની. હવે ફોટો અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને જે આપેલો સિલેક્ટ કરી લેવાનો, અને પછી અપલોડનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી જ રીતે અહીંયા આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે આપણે સિગ્નેચર અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની, અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે સિગ્નેચર પણ અહીં અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી ફરીથી ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના પર કર્સર રાખશો એટલે એક ઓપ્શન આપેલો છે કન્ફર્મનો, તો આપણે એના પર ક્લિક કરી દેવાની. પછી ફરીથી આપણો જે એપ્લિકેશન નંબર હતો એ એન્ટર કરી દેવાનો. પછી આપણે જે ડેટ ઓફ બર્થ એ એન્ટર કરી દેવાની. પછી જે કેપ્ચા બતાવતા એ એન્ટર કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણી બધી બેઝિક માહિતી અહીંયા આવી જશે. હવે આપણે ફોર્મ કન્ફર્મ કરશું પછી તે આપણું ફોર્મ સબમિટ થઈ જશે. અને ફોર્મ એકવાર સબમિટ થઈ જાય પછી તમે એમાં કાંઈ ચેન્જ નહીં કરી શકો. અને ફોર્મ એકવાર સબમિટ થઈ જાય પછી આપણે જે પણ ફી ભરવાની થતી હશે એ આપણે ભરી શકશું. અને તમારે ફી કેટલી ભરવાની એ તમારે નીચે આવી જશે. જો તમે જનરલમાં આવતા હોય તો તમારે 500 આવશે. તમે SC ST OBC EWSમાં આવતા હોય તો તમારે 400 આવશે. જે પણ ફી તમારે આવતી છે એ તમારે અહીંયા લખેલી છે. જો આપણે જેટલી પણ માહિતી નાખેલી એ બધી ઓકે જ હોય અને આપણે ફાઇનલ સબમિટ આપવાનું હોય તો નીચે કન્ફર્મ એપ્લિકેશન એક ઓપ્શન આપેલો છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા તમારે કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે. આ નંબરને તમારે સાચવીને રાખવાનો. ફ્યુચરમાં આપણે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અથવા બીજી કોઈ પણ અપડેટ માટે આ કન્ફર્મેશન નંબરની જરૂર પડશે. એટલે આ નંબર તમારે સાચવીને રાખવાનો. અને આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે જે પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતની એક PDF તમારી આવી જશે અને ડાઉનલોડ કરીને આપણે સાચવી રાખવાની. હવે આપણું ફોર્મ તો ફાઇનલ સબમિટ થઈ ગયું છે. હવે આપણે ફી ભરવાની બાકી છે તો આપણે ફી ભરવાની થશે. તો ફી ભરવા માટે ઓપ્શન આપેલો છે પે ફી ઓનલાઈન, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીં તમારે જેના માટે ફી ભરવી એ સિલેક્ટ કરી લેવાનું. પછી તમારે કન્ફર્મેશન નંબર એન્ટર કરી દેવાનો. પછી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. પછી જે કેપ્ચા બતાવતા હોય એન્ટર કરીને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારી બેઝિક માહિતી આવી જશે અને કેટલી ફી ભરવાની થતી હશે એ પણ આ ઓપ્શન આવી જશે. આપણે ફી ભરવા માટે સાવ નીચે વહી આવવાનું. પછી સબમિટનો ઓપ્શન એક આવશે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા પેમેન્ટ કરવા માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે અથવા UPI છે. તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે એનાથી પેમેન્ટ કરી દેવાનું. એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને એને એક પણ રિસિપ્ટ જનરેટ થશે એ પણ તમે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. ફ્યુચરમાં એની જરૂર પડશે. જો તમે પેમેન્ટ કરો અને એમાં કંઈ એરર આવી જાય અથવા તમે પેમેન્ટ કરતા હો અને એમાં ઇનકમ્પ્લીટ આવી જાય તો એનું સ્ટેટસ જાણવું હોય તો ફરીથી ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે એની અંદર જે પે ફીનો ઓપ્શન છે એના ઉપર આવશો એટલે આ રીતનું પેજ આવી જાય. એમાં તમારે જેટલી પણ ડિટેલ હોય એ એન્ટર કરીને અહીંયા અર્લી ઇનકમ્પ્લીટ અથવા પેન્ડિંગ ટ્રાન્ઝેક્શનનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને તમારું જે પણ પેમેન્ટનું સ્ટેટસ હોય એ તમે જાણી શકો છો. અને તમે પેમેન્ટ કર્યું છે એની તમે રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો પણ આ ઓપ્શન આપેલો છે. અહીંયા ક્લિક કરીને તમે પેમેન્ટની રિસિપ્ટ છે એ પણ ડાઉનલોડ કરી શકો છો. તો આથી સંપૂર્ણ માહિતી કે જે હાલમાં મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની અંદર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.